અષાઢ આવે ને એટલે આપણને વરસાદની યાદ આવે. તહેવારો ઘણા બધા હવે શરૂ થવાના છે, એટલે આમ તો આ તહેવારોનો ઉઘાડ અહીંથી થાય છે. અષાઢી બીજ એ ભગવાન જગન્નાથજીનો તહેવાર છે અને ઘણી બધી જગ્યાએ અષાઢી બીજને જુદા જુદા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. પણ એ બીજ પહેલાનો દિવસ અને અષાઢનો પહેલો દિવસ એનું પણ આપણા સાહિત્યમાં પુરાણોમાં વર્ણન છે. આમ તો કવિ કુલગુરુ કાલિદાસ જી એમણે મેઘદૂતમાં એનો ઉલ્લેખ કર્યો. જે મહિમા છે અષાઢ, એમણે આષાઢસ્ય પ્રથમ દિવસે એમ ઉગાડ કર્યો. અષાઢનો પહેલો દિવસ એટલે જ્યારે મને લાગે છે પર્યાવરણ મનુષ્ય આટલું ભ્રષ્ટ નહોતું કર્યું અને પ્રકૃતિનું ચક્ર જે રીતે ચાલતું હતું એ દિવસોનું સુંદર વર્ણન છે. અને એ ક્રમમાં કાલિદાસને એવું લાગ્યું હશે એ આકાશ. પણ આ ઋતુ છે ને અષાઢ, એ મિલનની પ્રસન્નતા અને વિરહની વેદના બંનેનો ભાવ લે છે. કાલિદાસે મેઘદૂતમાં મેઘને દૂત બનાવીને સંદેશો પોતાની પ્રિયાને મોકલ્યો છે. પેલો યક્ષ જે છે એ પોતાની પ્રિયાથી દૂર છે, બાકીના દિવસો તો વીતી જઈ શકે, પણ આ અષાઢ જીરવો આકરો છે. તો હવે એ યક્ષ આપણા બધામાં એક એવો યક્ષ છે જે કશાકની રાહ જુએ છે, કશાકથી એનો વિરહ છે. એટલે આ ઋતુ આમ મલ્હારની ને આમ માંડની ઋતુ છે. મેં એક ગીત લખ્યું છે કે સૂર વહેતો સંભળાય અહીં માંડનો, આજ પહેલો દિવસ છે આષાઢનો. વાહ વાહ. જેની પ્રિયા એની પાસે છે એ આ વરસાદને જુદી રીતે જોશે, જે એનાથી દૂર છે પોતાના પ્રિયથી એને માટે આ ભાવ જુદો હશે. ઘેરાયું આભ જોઈ મેઘદૂત જેવું મને ગોરંભાયું હો એમ લાગે, ને ડૂમા તું રૂંધા તું હૈયામાં કોઈ જાણે આંખમાં મલ્હાર જેવું જાગે. ભાર હૈયા પર લાગે છે પહાડનો, આજ પહેલો દિવસ છે અષાઢનો. વાહ. ઊભા હો જ્યાં પણ એ જગ્યા હો કોઈ પણ, રામગીરી જેવું કાં લાગે. કાલિદાસનો યક્ષ છે રામગીરી પર્વત પર ઊભો છે અને ત્યાંથી અલકા નગરી તરફ એની દ્રષ્ટિ છે કે ઊભા હો જ્યાં પણ એ જગ્યા હો કોઈ પણ, રામગીરી જેવું કાં લાગે. શાપગ્રસ્ત ગંધર્વ જન્મ્યા હો ફરી, એવી એકલતા હૈયાને વાગે. દેહ પાનખર પહેર્યા કોઈ ઝાડનો, આજ પહેલો દિવસ છે અષાઢનો. જે ભાવ આમાં વ્યક્ત થાય છે એટલે એમાં બધી જ વસ્તુ તમે જેમ કહ્યું ને બંને વસ્તુ આપણે કવર થઈ જાય છે. પ્રેમ પણ છે, વિરહ પણ છે, બધી વસ્તુ છે. મિત્રો, આવી જ ઘણી બધી રચનાઓ સાથે આપણે આ જ ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર મળતા રહીશું. લાઈક, ફોલો અને શેર કરવાનું ભૂલતા નહીં.